વાલા ભક્તો, સર્વેને ભાવપૂર્વક જય સ્વામિનારાયણ. આપણે વાત ચાલે છે વડતાલની. વડતાલની 19 નંબર આવ્યા આપણે. ગઈકાલની કથામાં મહારાજ વડતાલમાં રંગોત્સવ લીલા કરી સંતો સાથે અને ભક્તો જિજ્ઞાસાનંદ સ્વામી આવીને અમે પ્રભુ પર પિચકારી છોડી એ ખૂબ રંગે રીમાં વાજા વિવિધ પ્રકારના વાયજા જે કારથી બ્રહ્માંડ ગાયજા અને પછી પ્રભુ સ્નાન કરવા પધાર્યા અને ત્યાં સોનાર કોઈ કંજરીના માર્ગે સોનાર કોઈ આવે છે જ્ઞાનબાગની પાછળ. પ્રભુ અશ્વીએ સવાર થયા પીપલાદે કુવે પછી ગયા દક્ષિણા દૂતે કૂપનું થાળું તેમાં પાણી ભરાયું રૂપાળું. જો સ્નાન કર્યું પછી પ્રભુને ધોળી શેરડીઓ, આહા ધોળી શેરડી અને દાડમ જેમાં ભગવાન. હા બરાબર. જેમાં અને પછી પ્રભુ પધાર્યા ઉતાર્યા જ્ઞાન વૈરાગની વાત કરી, આરતી ધૂન ત્યાં કરી ત્યારે પછી સેવકે વાત કરી હતી કે આપને આ લીલા ચેટા છે બધું કરિયાવરમાં આવે છે. હા સત્સંગ થાય એટલે એ વાત. ગંગા માનો હતો ત્યાં ઉતારો થયો તૈયાર ત્યાં થાળ સારો પ્રભુ ત્યાં જમવાને પધાર્યા જમી જન્મના હરખ વધાર્યા. જો ગંગામાનો ઉતારો હતો ત્યાં પ્રભુ થાળ જમવા પધાર્યા. મહારાજ માટે સ્પેશિયલ જો રસોઈ સારામાં સારી બનાવતા હોય કોઈ તો એ જેતલપુરના ગંગામાઓ. ઓહો, રામાનંદ સ્વામીના શિષ્ય હતા ગંગામા તો, બરાબર. અને રસોઈ બનાવે એટલે મહારાજ માટે રસોઈ એવી એમની માસ્ટરી હતી રસોઈમાં, બરાબર. પછી થાળ જમી રહ્યા. જ્ઞાન બાગમાં નિષ્કુળાનંદે બાંધો હિંડોળો અધિક આનંદે. હા પછી હિંડોળે ઝૂલા પધાર્યા. સંચય રાતા શ્રી મહારાજ સર્વે હરિજન સંત સમાજ હિંડોળામાં બિરાજ્યા હરી માથે મુગટ મનોહર ધરી. જો એ ધરમપુરમાં મહારાજ મુગટ ધારણ કર્યું હતું પહેલા વહેલા. એ મુગટ પાછું મહારાજ અહીંયા જ્ઞાનબાગમાં રંગોત્સવ વખતે ધારણ કર્યો અને સુરતના ભક્તો આ લાભ લઈ ગયા. ઓહો, મુગટની સેવાનો. નિષ્કુળાનંદે વાંસળી લાવી હરિના હાથમાં હી ધરાવી બહુ નામી તે તો બજાવી સૌને વિસ્મયતા ઉપજાવી. હે તે હરિને જનોએ ઝુલાવ્યા અમરો બહુ નિરખવા આવ્યા. અમરો ખાચર એમ નહીં, અમર અને અમરો દેવતાઓ આ બધા આવ્યા. બોલો કાર થઈ રહ્યો. હા જામિનીનો થયો જ્યારે સમય અવિનાશી પધાર્યા ઉતાર્યો. રાત્રિનો સમય થયો એવો પછી મારે ઉતારે પધાર્યા ખૂબ ને ખૂબ. હા સૌના હૈયામાં હરખ ન માય. હા ચલાવ્યું કામ મંદિર. હવે આપણો મેઇન મુદ્દો આવ્યો મંદિરો. હા આપણે તો વાત વડતાલ નહીં, એમાં વચ્ચે વચ્ચે જ્યાં લીલાઓ આવે છે એ ગાઈશું, પણ વાત મંદિરનું નિર્માણ કાર્ય થતું ચાલુ છે એમાં હવે આપણે જોઈએ શું પ્રભુએ લીલા કરી જોઈજો. હા ચલાવ્યું કામ મંદિર તણું પાસે રહીને પ્રભુજીએ ઘણું ઈટ વાળે જઈ સહુ સાથે માવો લેતા ઈટો નિજ માથે. પ્રભુ તમે સાંભળો છો ને આ બધી તમારી વાતો હાલે. આ સિંગદાણા ભગવાન જમતા છે અને કથા પણ ભગવાન પોતાની કથા પોતે સાંભળે છે. હા તેથી સંઘમાં ઈટ વાળે જઈ માવો ઈટ લેતા નિજ માથે. કેટલી ઈટો લીધી બધી આવશે આમાં વાતો બધી બાપા. હા
તેથી સંઘના સૌ સતસંગી ઈંટો ઉપાડે અધિક ઉમંગી ઘણા ગામના ઠાકોર હોય માથે ઈંટો ઉપાડે તે તોય કરે ઝડપથી જે કોઈ કામ ઘણું રીજે તેને ઘનશ્યામ કચરાળા કર્યા દિશે અંગ શ્યામ દાબે તેને છાતી સંગ ઈંટવાળે ઈંટું લેવા ગયા મહારાજે ઈંટો લીધી પછી મોટા મોટા ગામ ધણી હોય ને ઠાકોર કે દરબારો એ પણ મીના ઈંટો ઉપાડે ઓહો મહારાજ ઉપાડે પછી ભક્તો તો ઈંટો ઉપાડે જ ને ઝડપથી કામ ચાલે છે કચરાળા હોય જેના અંગ ગાળાથી જેના શરીર ગાળાવાળા થઈ ગયા હોય ઓહો મહારાજ તેને છાતી શ્યામ દાબે તેને છાતી સંગ બોલો છાતીએ દબાવી આપે છાતીમાં ચરણની છાપ કોઈને તો વખાણે છે આપે કોઈને હાર પ્રસાદી જે ઈચ્છે છે ઇન્દ્ર બ્રહ્માદી મૂર્તિઓનું ત્યાં ચાલતું કામ ત્યાં જોવા ગયા ઘનશ્યામ નારાયણભાઈ સાથે હીરાજી કરતા હતા મૂર્તિઓ તાજી ટચિંગ તાજી એટલે ટચિંગ થોડું ઘણું બધું જે હોય ને એ કામ નારાયણભાઈ સુથાર કહેવાતા એ અને બીજા હીરાજી એ બને મૂર્તિઓનું મહારાજ ત્યાં નિરીક્ષણ કરવા પધાર્યા જોયું હા છબીઓની છબી જોઈ સારી બહુ રીજા રુદે ગીરધારી પેટા બે જનને ભીડી બાથ માવે બેને માથે મૂકા હાથ બેને માથે હાથ મૂકાવો હા ને અક્ષરાન બોલ્યા વાણી સ્નેહ સાંભળો સારંગ પાણી મૂર્તિ લક્ષ્મી નારાયણ કેરી નથી મળતી અમે બહુ હેરી ઓ પ્રભુ હવે આપે વાત કરી એવી કે લક્ષ્મીનારાયણ પધરાવાના છે મૂર્તિ જ પ્રભુ મળતી નથી ક્યાંય ઘણો તપાસ કર્યો તો શું કરશું મહારાજ તમે કયો એમ કરી બસ મૂર્તિ મળતી નથી હો તપાસ બહુ કર્યો કે હસી બોલિયા અંતર જામી મહારાજ હસીને બોલ્યા છે કાંઈક કમાશે મર્મ હો કાંઈક મર્મ છે હસીને ત્યારે બોલે નકર હસીને બોલો હસવાનું થાય નહીં પોતે સર્વજ્ઞ સંતના સ્વામી મૂર્તિઓ મહાદૈવત વાળી રમાનાથ રમાની રૂપાળી બોલો રમાનાથ એટલે નારાયણ ભગવાન અને રમાની મૂર્તિ એટલે લક્ષ્મીજીની મૂર્તિ અસલ બહુ રૂપાળી મૂર્તિ છે અને પાછી શું કીધું મૂર્તિઓ મહાદૈવત વાળી ઓહો મૂર્તિઓમાં દૈવત છે હો ભાઈ હા એટલે તો છે ને હા દૂર દૂરના ભક્તો વડતાલની પૂનમ ભરવા આવે છે એને ખબર છે કે લક્ષ્મીનારાયણ દેવ એ બહુ પ્રતાપી છે દૈવત ઘણું છે એમાં તો આપણે કંઈક પ્રાર્થના કરશું તો એ પ્રાર્થના આપણી સફળ થશે આવા ભાવથી ભક્તો દૂર દૂરથી દર્શન કરવા આવે છે અને કોઈ નિષ્કામ ભક્ત છે એમ તો એક સહજાનંદ ગાવે એને કેવળ એક હરિકૃષ્ણ મહારાજ બોલો એને એવો ભાવ છે લક્ષ્મીનારાયણ દેવ કોઈ કે હરિકૃષ્ણ મહારાજ કોઈ કે ધર્મદેવ ભક્તિ માતા કોઈ કે રાધા કૃષ્ણ દેવ કોઈ કે વાસુદેવ ભગવાન જેને જ્યાં બરાબર ભાવ હોય પ્રેમ હોય ત્યાં પણ બધી મૂર્તિઓ ચમત્કારિક છે એમાં ઓહો હરિકૃષ્ણ મહારાજની તો વાત જ જુદી હો હા વડતાલમાં બિરાજા વડતાલમાં હરિ કૃષ્ણજી બિરાજા વડતાલમાં એનો ચાંદલિયો શોભે છે રૂડો ભાલમાં હરિ કૃષ્ણજી બિરાજા વડતાલમાં બોલો એવી વાતો છે એટલે પાવન અને દૈવત વાળી મૂર્તિ છે રમાનાથ રમાની અતિ પાવન છે પુરાતનની મનવૃત્તિ હરે હરિજનની
તે તો છે વટપતન માયા, મોટા સંતને મોકલો ત્યાંય, સુણી શ્યામના એવા ઉચ્ચાર, સૌને આનંદ ઉપજો અપાર, મુક્તાનંદ અને નિત્યાનંદ થયા તૈયાર જાવા સ્વચ્છંદ, કે કૃષ્ણ જજો વટપુરમાં, મારી મૂર્તિ સંભાળજો ઉરમાં, તેથી મૂર્તિઓ બે પ્રાપ્ત થશે, તેમાં દૈવત જાજુ જણાશે, મોકલા મોકલા એવી આજ્ઞા કરી, અક્ષરાનંદ ને કહે હરી, હવે ઝડપથી કામ ચલાવો, થાય મંદિર તેમ કરાવો, આવતે વર્ષે કાર્તિક માસે, કામ મૂર્તિ પ્રતિષ્ઠાનું થાશે, માટે ચિત્તમાં એવું વિચારી, કરી રાખજો સઘળી તૈયારી લ્યો. એ પ્રતિષ્ઠાનું મુહૂર્ત પણ હવે નજીક આવવા મીનું છે. વાત કરી દીધી મહારાજો કે આવતે વર્ષે આપણે પ્રતિષ્ઠા કરવાની છે, માટે એ પ્રમાણે તૈયારી કરજો લ્યો. આવતે વર્ષે પ્રતિષ્ઠા હોય તો એ પ્રમાણે તમે તૈયારી કરજો લ્યો. હા, અત્યારે 2080 બરાબર, 2080ની સાલ પૂરી થઈ. 80ની સાલમાં મહારાજે વાત કરીને 81માં પ્રતિષ્ઠા કરવાની વાત થશે, એટલે એકદમ ઉતાવળું કામ ચલાવ્યું છે. હા, કામ ધમધોકાર હાલતું હતું ને એમાં વધારે ધમધોકાર ચલાવ્યું. બરાબર, મારા ત્યાંથી ગઢપુર પધારે છે. હરિવર વરતાલ માહી આવી, શુભ નિજ ધામનું કામ તે ચલાવી, કૃતજન મન માહી મોદ ભારે, છબી શુભ એ વસોરુ દે અમારે. જય સ્વામિનારાયણ.